ખેડૂતોને પણ અત્યારે કેવું છે કે જમીનનો ભાવ વધે છે કે માર્કેટની વેલ્યુએશન શું છે એનાથી અપડેટ રહેવું જોઈએ. એ લોકોમાં ભણતર એટલું બધું પહેલાં હોતું નહોતું, એના લીધે એ લોકો અવેર નથી હોતા આ વસ્તુથી. એટલે એમણે પહેલાં તો અવેરનેસ થોડી એ લોકોમાં પણ આ લાવવી જોઈએ. કોઈ પણ વસ્તુ તમે વેચતા હોય કોઈ બિલ્ડરને, એમની કોઈ પણ જમીન છે એ કોઈ બિલ્ડરને વેચતા હોય ત્યારે એમણે પણ પોતે કોઈ પોતાનો વકીલ રાખીને એની તપાસ કરવી જોઈએ. એની વેલ્યુએશન શું છે, એની અત્યારે બજાર કિંમત શું ચાલી રહી છે, અગર એ વેચવા માંગે છે તો એણે કયા કયા પેરામીટર્સ પર બિલ્ડર સાથે ડીલ કરવામાં ધ્યાન રાખવું જોઈએ, એ બધું એ લોકોએ પણ ચકાસણી હવે કરવી જોઈએ. એ લોકોને અવેરનેસની જરૂર છે. આજે આપણને કોઈ વસ્તુનું નોલેજ નથી ત્યારે આપણી સાથે ફ્રોડ થાય છે. તો ખેડૂતોને ખાસ હું રિક્વેસ્ટ કરીશ કે તમારે તમારી પ્રોપર્ટી જે પણ છે, જે પણ જમીન છે તમારી, એની થોડા ટાઈમે સરકારી રેકોર્ડમાં તપાસ કરાવવી જોઈએ. ઘણી બધી વાર એવું થતું હોય છે કે રેકોર્ડમાં નામ જ ચેન્જ થઈ જતા હોય છે, થોડા ટાઈમ પછી ખબર પડે છે. તમે પોતે અવેર થાવ અને હવે તો બધા રેકોર્ડ કાઢવા બહુ ઇઝી છે. તો એ લોકોએ થોડા અવેર થઈ અને સરકારી રેકોર્ડ્સ તમારે થોડા ટાઈમે ચેક કરવા જોઈએ, જેથી કરીને આ ફ્રોડ થતા બંધ થઈ જાય.